વકીલોને મળતી ધાક ધમકી કે તેના ઉપર થયેલા હુમલાઓ વિશે તમે સાંભળ્યું હશે કે જોયું હશે। તેને લઈને ગુજરાતના વકીલો ગુજરાત સરકાર પાસે અવારનવાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગણી કરતા આવ્યા છે। તાજેતરમાં જ્યારે વકીલોએ નારા લગાવ્યા હતા કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરો, એવામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના અધ્યક્ષ જે પટેલ પોતે નારા લગાવતા એ વકીલોને રોકી રહ્યા છે। હવે સવાલ એ થાય કે આ જે પટેલ શા માટે એ નારા લગાવતા વકીલોને રોકી રહ્યા છે? આમ તો આ જે પટેલ છે એ ગુજરાતના વકીલોના સરદાર કહી શકાય, કારણ કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તેઓ અધ્યક્ષ છે। તેમ છતાં એમને કેમ બીક લાગતી હશે નારા લાગવાથી, અને હાકોટા કરીને એ વકીલોને ચૂપ કરાવી દીધા, જેનાથી એ નારા ન લગાવી શકે। આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો। એ ભાઈ લાગુ થઈ ગયો છે આમ કહીને કેવી રીતે જો વકીલોને ચૂપ કરાવી દીધા આ અધ્યક્ષશ્રીએ, ચેરમેનશ્રીએ? જો કે ગુજરાત વિધાનસભામાં કોઈ એવું બિલ પસાર પણ નથી થયું। જો પસાર તો ના થયું તો અમલીકરણ પણ ના થાય। તેમ છતાં આમને આત્મજ્ઞાન કેવી રીતે થયું કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ થઈ ગયો છે? જો નથી થયો તો શા માટે આ ચેરમેનશ્રી ગુમરાહ કરી રહ્યા છે? એ સૌથી મોટો સવાલ છે। તમને ખબર હોય તો અમને કોમેન્ટમાં જણાવતા જજો। જોતા રહેજો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ।